નમસ્કાર, મારું નામ વડોદરા જયવીર અમીરભાઈ છે અને હું દાદા દુખાયેલ કોલેજ ઓફ એડ્યુકેશન આદિપુરથી આવું છું. તો આજે અમે આ જે હતું ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ એન્ડ કચ્છ મિત્ર સંયોજિત જે ભાવક મૂલ્યાંકનનો કાર્યક્રમ હતો એના અહીં સૂર્ય વરસાદ એકેડમીમાં આવ્યા હતા. તો અમારા કોલેજમાં પણ પહેલાં એક નાનું આવું ભાવક મૂલ્યાંકનનું પ્રોગ્રામ થઈ ચૂક્યું અને અમે એમાં ભાગ લીધો હતો. પણ ત્યારબાદ અમે એ પ્રોગ્રામમાં ભાગ લીધા બાદ ત્યારબાદ અમે એક આ સૂર્ય વરસાણી એકેડમીમાં આવ્યા જ્યાં કચ્છની બધી કોલેજોના લોકો વિદ્યાર્થીઓ આવ્યા હતા અને તેમાં આવી અને આ ભાવક મૂલ્યાંકનમાં ભાગ લીધો. અને અહીં ઘણા બધા મહાનુભાવો જે બહુ મુરબ્બીઓ કહી શકાય તેઓ પણ અહીં આવ્યા હતા. તેઓ પોતાના વિચારો રજૂ કર્યા, જેઓ પોતે બુક વાંચી હતી એના વિશે પોતાના મંતવ્ય રજૂ કર્યા. તેને જીવન જીવવા માટે જે બુકમાં વાંચનનું કેટલું મહત્વ હોય એના વિશે પણ અમને કહ્યું. હવે જો આ વાંચનને આપણે વાત કરીએ તો અમે ઘણી બધી પુસ્તકો વાંચવા માટે તેઓ પ્રેરિત કર્યા હતા. પરંતુ અમે જેટલી પુસ્તકો વાંચીએ તેમનું નોલેજ જે તેઓએ અમને વાત કરી કે વાંચવા માટે કેવી રીતે સારું રીતે હોવું જોઈએ અને વાંચવું જીવનમાં કામ જરૂરી છે, એ આપણે તેના વાતોથી શીખવા મળ્યું. હવે આપણે એના વિશે વાત કરીએ તો ઘણા બધા વ્યક્તિઓ આવ્યા હતા. દર્શનાબેન ધોળકિયા, ગઢવી સર, એ બધા પોતાના વાત કરી. ઘણા બધા અલગ અલગ પોતાના દ્રષ્ટિકોણ પણ કહ્યા. ઘણા લોકોએ એમ પણ કહ્યું કે વાંચવાથી તેના જીવનમાં શું ફેરફાર પડ્યું અને તેના જીવનમાં શું અલગ બદલાવ આવ્યો. કે તે જીવનમાં પહેલા એક સામાન્ય વ્યક્તિ હતા, તેઓ માત્ર એ કહી શકાય કે જેમ તળાવમાં દેડકું હોય તેમનું જીવન માત્ર સામાન્ય હતું. પરંતુ તેઓ આ વાંચનથી તેમને માહિતી મળી કે તેઓ માત્ર એક નથી, તેઓ આખા વિશ્વના માત્ર એક જગ્યામાં જ રહે છે અને તેમની વિચાર શક્તિ કેટલી સીમિત છે. અને એવા આ વાંચનથી ત્યારબાદ તેઓ વાંચવા માંડ્યા અને વાંચનથી તેમને આખા વિશ્વની માહિતી પ્રાપ્ત થઈ. હવે જે આ લેખકો જે આ પુસ્તકો લખ્યા હતા એ બહુ જૂની જગ્યા ફર્યા હતા. તેઓને ઘણું બધું આખા જીવનનો અનુભવ હતો. એમાં જીવન ચરિત્ર પણ હતું, પોતાની ઘણી બધી બીજી બાબતો પણ તે પુસ્તકમાં લખી હતી. હવે અમે એ વ્યક્તિ માત્ર પોતે જીવનનો આપણે અભ્યાસ નથી કર્યો, એ જીવન અમે માણ્યું નથી, પણ તે માત્ર જે વ્યક્તિઓ જે લખ્યું હતું એ જીવન અમને વાંચી અને એ જીવનથી અમે માહિતી પ્રાપ્ત કરી. એ પુસ્તકથી અમને માહિતી પ્રાપ્ત થઈ. તો આનાથી આપણે પુસ્તક કેટલું વાંચવું જરૂરી છે, પુસ્તકથી આપણે કેટલી માહિતી પ્રાપ્ત થાય અને માહિતી આપણા જીવનમાં ક્યાં ક્યાં ઉપયોગી થાય એના વિશે પણ આપણે ઘણી બધી માહિતી થાય. અમે જ્યારે અહીંયા આવતા હતા ભાવક મૂલ્યાંકનમાં ત્યારે અમારા સર કહેતા હતા કે તમે આ ભાવક મૂલ્યાંકનમાં મારી સાથે હાલો ને, તમે આ જિંદગીમાં ક્યારે આ એક્સપિરિયન્સ થાય તે તમે ભૂલી શકશો નહીં. તો અમે સવારથી કરી અને બપોર સુધી આ ભાવક મૂલ્યાંકન ઘણા બધા લેખકો હતા જેમણે પોતે પુસ્તકો લખી પણ હતી, ઘણી બધી પુસ્તકો પબ્લિશ પણ કરી હતી. જો સમાજના મોટા મોટા હોદ્દાઓ પર પણ હતા તે લોકોએ પણ આ ઘણી બધી આપણને માહિતી આપી. અમને તેના વિશે ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ, કેવી રીતે કરવું જોઈએ, કેવી રીતે જીવન જીવવું જોઈએ, એના વિશે ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ. તો હવે મને સરની વાત યાદ આવે કે તમે હાલશો ને તો તમે આ ક્યારે ભૂલી શકશો નહીં. એટલે આ સરે આવે મને આમ સમજણ પડી કે સરે માત્ર એક લાઈન કરી હતી, પણ અમે લાઈન એક એક્સપિરિયન્સ કરી અને આજે પણ અમે જે માહિતી પ્રાપ્ત થઈ એ માહિતી અમને કદાચ ઘણી બધી પુસ્તકો વાંચત, 10 કે 12 જે પુસ્તકો અમે વાંચત એના વિશે પણ તેનાથી પણ અમને માહિતી પ્રાપ્ત ન થઈ હોત. હવે એ લોકો ઘણી બધી પુસ્તકો લખી પણ હતી અને ભવિષ્યમાં લખવાના પણ છે. અને એ પુસ્તકોનું જ્ઞાન અમને તેઓ પોતાના વિચારો રજૂ કર્યા. કારણ કે ઘણા લેખકો એવા હોય કે જે પુસ્તકો લખે એનામાં પણ આપણે અલગ વાત કરે અને તે જિંદગીમાં કેવી રીતે વાત કરતા હોય તેના વિશે આપણને માહિતી પ્રાપ્ત થતી નથી. અને આ આપણે જે આ પુસ્તકો તેને લાઈવ સાંભળ્યા, એમણે પોતાના વિચારો અમારા માટે રજૂ કર્યા કે તમારે શું કરવું જોઈએ. કારણ કે જે અમે જે જિંદગીમાં જીવીએ છીએ, અમે જે કોલેજમાં કામ કરીએ છીએ તેઓ પોતે રહી ચૂક્યા છે, તેઓ આ સમય બધો પસાર કરી ચૂક્યા છે. તો એવો ઘણા બધા લોકો હતા, તેઓને પોતાનો એક્સપિરિયન્સ હતો, તેને પોતાના અનુભવ કહ્યા અને એનાથી અમને ઘણી બધી માહિતી પણ પ્રાપ્ત થઈ. આના સિવાય અમે સર અમારી કોલેજ તરફથી આવ્યા હતા. અમે 10 કે 12 લોકો હતા અને અમારી સાથે ગોરસર અને જસોદા મેમ પણ આવ્યા હતા. અને એનાથી અમને બહુ ઘણું બધું શીખવા મળ્યું, ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ અને એનાથી અમને જીવનમાં શીખવા મળ્યું. તો હવે કદાચ હું વાત કરીશ કે આ ભાવક મૂલ્યાંકનનો કાર્યક્રમ ને બધી કોલેજોમાં થતું હોય, તમારે જો કોલેજમાં પ્રાપ્ત થાય તો એના વિશે તમારે કોલેજમાં ભાગ લેવું જોઈએ, તમારે પુસ્તકો વાંચવા જોઈએ. કારણ કે આપણે ગમે તે વસ્તુ બોલતા હોઈએ તે આપણે શબ્દો બોલતા હોઈએ અને શબ્દોથી આપણે જે બોલતા હોઈએ, આપણે જે શબ્દો વાંચીએ તે આપણે મનમાં વિચારતા હોઈએ. અને આપણે એક વ્યક્તિ સારો વિચાર ક્યારે જ કરી શકે, એને સારો પુસ્તક વાંચ્યું હોય ત્યારે જ. તો એના માટે સારું પુસ્તક વાંચવું જરૂરી છે. કારણ કે દરેકના જીવનમાં સારા વિચારો હોવા જરૂરી. તમે જો સારો વિચારશો તો જ તમે સારો કરશો અને સારો તમે જો કરશો તો તમે સારો ભવિષ્યમાં નિર્માણ કરી શકશો, આ સમાજને તમે ફાયદો આપી શકશો. તો આના માટે જે ભાવક મૂલ્યાંકનનો કાર્યક્રમ થાય તેનામાં તમારે વાંચન માટે પ્રેરિત કરવામાં આવે. અને આજે કચ્છ મિત્રના તંત્રી જે આજે ઘણા બધા લોકો પહોંચાતું હોય એના જે મોટા તંત્રી પણ આવ્યા હતા, તેના વિશે પણ અમને તેમને પોતાના અનુભવો કહ્યા, તેમને માહિતી આપી કે વાંચનનું શું કામ જરૂરી. તો માત્ર એવી રીતે જ નહીં કહી શકાય, પણ ઘણા બધા પુસ્તકોનું જ્ઞાન
માત્ર અમને થોડાક જ સમયમાં કે સવારથી લઈને બપોર સુધીમાં પણ અમને ઘણા બધા પુસ્તકોનું જ્ઞાન પ્રાપ્ત થયું અને આથી પણ અમે ભવિષ્યમાં આનું પ્રાપ્ત કરશું. બપોર બાદ પણ પ્રોગ્રામ ભાગ લઈશું. થેન્ક યુ. સરસ.